ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળી હતી। આ કેબિનેટની બેઠકની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર કરવામાં આવ્યો છે। પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાનમાં રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવા માટે કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયા હોવાની માહિતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે 16 જુલાઈના સાંજે 4:30 વાગે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી। આજે કેબિનેટની અંદર એક મહત્વનો નિર્ણય અને ઘણા સમયથી જેની માંગ હતી એ પણ લેવામાં આવ્યો છે। ચાલુ વર્ષે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, નડિયાદ અને પોરબંદર એમ કુલ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપ્યો હતો, પરંતુ નડિયાદ મહાનગરપાલિકામાં, આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો પણ સમાવેશ થતો હતો। ઘણા બધા આગેવાનોની, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, સંગઠનના પ્રતિનિધિઓના, ઘણા સામાજિક આગેવાનોની પણ ખૂબ ઈચ્છા હતી કે કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે। એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે।